For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. શિનોર તાલુકાના સાદલી ગામ નજીક આવેલ ઉતરાજ ગામે રહી મધ્યપ્રદેશના પરિવારની 7 વર્ષની દીકરીને કોઈ અજ્ઞાત અપહરણ કરતા વ્યક્તિ અપહરણ કરી લઈ જતા સમગ્ર શિનોર પંથકમાં ઘટનાએ જોર પકડ્યું છે। આ ઘટના સંદર્ભે દીકરીની માતાએ સાદલી આઉટપોસ્ટ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાની જાણ થતાં જ વડોદરા એસપી તરુણ દુગ્ગલ, ડભોઈ ડીવાયએસપી કેવી સોલંકી, એસઓજીપીઆઈ કરમૂર સહિતના પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। આ બનાવને પગલે કડકડતી ઠંડીમાં માતા સહિત પૂરો પરિવાર આખી રાત સાદલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનની બહાર દીકરી મળી આવશેની રાહ જોઈ બેસી રહ્યો હતો। તો પોલીસ દ્વારા 8 જેટલી અલગ અલગ ટુકડીઓ બનાવી બાળકીને સઘન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે અને બાળકીને લઈ જનાર બાઇક ચાલક સાદલી પાસેના એક સીસીટીવીમાં કેદ થઈ ગયો હોય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી દરેક સ્થળોએ કડક ચેકિંગ હાથ ધર્યું છે। उसके नाते कि मोटरसाइकिल पर के दुकान पर बिस्कुट લીધી 3 પૂડા તે 3 પૂડા છોકરીને દીધી તો નાની છોકરી બે હતી એ ન ખાધી પેલી મોટી છોકરીનો બિસ્કુટ ખાઈ લીધી તે પછી મોટરસાઇકલ પરથી ચાલ છોકરી કરીને બેહાડીને સાદલી બાજુ આવ્યા કે પછી પહેલાં અમે ખેતરથી આવ્યા તે નાની છોકરી કીધું કે મોટી છોકરીને લઈ ગયા તો કોણ લઈ ગયા તે માલુમ નહીં કે કોણ મોટરસાઇકલ પર બેહાડી લઈ ગયા એમ કીધું। કેટલી ઉંમર હતી છોકરીની? એનો 7 સાલનો હે। સિનોર પોસ્ટે 7 વર્ષની બાળકીનું અપહરણ થયેલ છે। કોઈ બાઇક ચાલક અજાણ્યા તેને લઈ ગયેલ છે જે મૂળ એમપીના રહેવાસી છે, ચોહલીના, અને છેલ્લા 30 વર્ષથી મજૂરી અર્થે અત્રે ગુજરાતમાં સિનોર ખાતે આવે છે। હમણાં છેલ્લા 2 દિવસ પૂર્વે જ અહીંયા આવ્યા હતા અને આ બનાવ બનેલો છે। 3 દીકરી છે તેમની અને તે પૈકી એક 7 વર્ષની દીકરીનું અપહરણ થયેલ છે। સદર બાબતે અમે જિલ્લામાં નાકાબંધી અલગ અલગ જગ્યાએ ગોઠવી દીધેલ છે। અમારા સ્થાનિક લોકલ અધિકારીઓ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફોલો સ્કોડ અને અમારા ડીએસપી સાહેબની સૂચના મુજબ સઘન તપાસ, વોચ, નાકાબંધી અલગ અલગ ટીમો બનાવીને જરૂરી તપાસ હાથ ધરેલ છે।